તો આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું અને સુરતમાં રત્ન કલાકારના સંતાનો ડાયમંડની જેમ ચમક્યા છે। ધોરણ 10 ના પરિણામમાં મેળવી છે ઝળહળતી સફળતા। રત્ન કલાકારના સંતાનોએ સારા ગુણ મેળવી અને નામ રોશન કર્યું। પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે। ધોરણ 10 ના પરિણામમાં મેળવી છે ઝળહળતી સફળતા। તો સુરતના રત્ન કલાકારના સંતાનો ડાયમંડની જેમ ચમક્યા છે। વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે। ધોરણ 10 ના પરિણામોમાં મેળવી છે ઝળહળતી સફળતા। તો આપણી સાથે સંવાદદાતા સુરતથી દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દીપક, આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે, શું વિગતો? સુરત શહેરમાં છે વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે। ત્યાંથી સવારથી ડાન્સ ચાલી રહ્યું છે, ગરબા ચાલી રહ્યું છે, કેમ કે આજે સૌથી વધારે છોકરીઓ છે જે એમાં પાસ થયા છે અને છોકરીઓને વધારે રિઝલ્ટ પણ આવ્યું છે। આપણી જોડે જે ફેમિલી વાત તો શું કહેશો બેટા, જે આજે પાસ થયા છો, શું કહેશો? આજે કેટલા માર્ક આવ્યો છે, પાસ શું કહેશો? કેવી રીતે સ્ટ્રેસ હતું, કેવી રીતે ટેન્શન હતું, પાસ થવું નહીં થવું, કેવી રીતે તૈયારી કર્યા હતા એક્ઝામ ને સમય, કેટલું હેલ્પફુલ મળ્યું? શું કહેશો, સિંગલ મધર થઈને તમે બને એવું કેવી રહ્યું? છોકરી આજે પાસ થઈ ગયું, આગળ શું કરશો? સીએ બનશે। બીજી જોડે પણ વાત કરશું, ખાસ કરીને જયારે લોકો અહીંયા ઉપસ્થિત છે એ લોકો ઉજવણી કરી રહ્યા છે, ઉલ્લાસ છે, ઉત્સાહ બધામાં બધા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આપનું શું નામ છે, શું કહેવાનું પાસે? આગળ શું બનવું છે? ડોક્ટર એમબીબીએસ। આપનું શું નામ છે? શું કહેશો આગળ? પાસ થઈ ગયા, પાસ થઈ ગયા, આગળ ડોક્ટર બનવાનું। શું જે સાહેબ બધા એકબીજાને, આપનું શું નામ છે ને કેટલા ટકા આવ્યું ને આગળ શું કરશો? તો લાગે છે સંપર્ક કપાયો છે। રત્ન કલાકારના જે સંતાનો છે તેઓ આ વખતે બાજી મારી છે।